મિત્રો હવાર જો ત્યાંથી ને મોત ઉડીને આવ્યું છે હવે માખી ચોટી ગઈ શું કરતો હતો એ નો શું કર દીકુ જેમ કે આમ કર દે એમ તો ભાઈ અહીંયા સવારમાં બાબુ ચટણી ખાંડે એ પાવરાત જો હું બનાવું કેરીનો રસ આ ક્લિપ બનાવેલી છે પ્રફુલ્લના ફોનમાં એટલે થોડું બ્લર આવે એવું લાગે મને ऐसे घूमने का हाँ इधर बैठ के चटनी खानो ये चटनी खाना चटनी खांड खांड में દીકરો ચટણી લે ખાવી તો મિત્રો હવારમાં જો ત્યાંથી ને મોત ઉડીને આવ્યું છે જોતા જબરું બધું માથે જો અહીંયા જાંબુડીમાં છે ને બે ચાલુ થયું છે બધા ઝુમખામાં જો માખી ચોટી ગઈ અહીંયા ગુલમોહરમાં ને હેલો તો સવારમાં બધું જ કામ થઈ ગયું છે એન્ડ હું બનાવું છું પોહા સવારે મેં નાસ્તો નહોતો કર્યો કેમ કે मूड नહોતું और अभी मेरा मूड बना है खाने का तो मैंने सोचा कि खाना बना ही लेती हूँ तो मैंने ले लिया है ये इसमें धोऊंगी मैं पोहे और फिर आगे देखते हैं लेकिन ये साला कर क्या रहा है यहाँ पे લો તો ખાઈને પાછા એક આરામ લઈને ઉઠી ગઈ 4 વાગ્યા છે एंड स्वीट क्रेविंग मैंने बहु वैसे तो मेरे को क्रेविंग चालू ही रहती है और मैं क्या बताऊँ आपको तो थोड़ा खाई लो अच्छी मड़ी और यह है केसर पिस्ता श्रीखंड आपको खाना है तो आ जाइए वरना खुद लेकर खाइए हरामी हो बेटा અહીંયા તમે અમારા ભાઈના નાટક જો આવું તમે કોઈ દી જોયું નહીં હોય શું કરું હે બોલો મેં આને કોઈ દિવસ કિટકેટ એક લઈ દીધી હતી ને જે મીડિયમ જોઈએ એના સિવાય મેં કોઈ દી ચોકલેટ લઈ નથી આપી આને કોઈ દી નહીં ન છૂટકે એકાદર બિસ્કિટ લઈ દીધું હોય ભૂખ હોય ને રાડું દેતો હોય ને ક્યાંક બહાર ગયા હોય તો અલગ વાત છે બાકી મેં કોઈ દિવસ ચોકલેટ કે પીપરમિન્ટ કે કાંઈ નથી લઈ દીધું શું કરું મને કે લાવ મને હવે હું ખાઈ જાઉં ને હાલો મૂકી દેવી હે ને હાલો મૂકી દીધો જોઈએ હાલે તો પાનું શું કરવાનું હે ઈ કે મને ઈ મને પેલા હાથમાં દીએ પછી એમ કે તું આને આમ ખોલીને મને દે શું કરું દીકુ જેમ કે આમ કર દે એમ આ સહી પકડે હે હો હાલો હા પેક થઈ ગઈ ખોલવું હે એમ કે તો શું કરું હે એમ કરું હે લાવ એમ કરતો એને શું કહેવાય ખોલવું કહેવાય શું કહેવાય મમ્મી ખોલી દે એમ કહેવાય એઠું પડે હે એ નહીં પડે હો ચાર્જિંગનો વાયર લટકે હે ને તો એ પવનનો હલે ને તેમ કે મમ્મી ઓલો હલે ખોલવું હે એ શું કરું દીકું આ ખોલ દે એમ કીએ જો આમ કર દે એમ કીએ હાલો આ ખોલી દીધો પછી શું કરવાનું બટું આ હવે નથી ખુલતો આટલું તો ચોટેલું જ રહે હા હવે એટલે આ જોઈએ એટલે એ રાખતું હો આ નથી આ નાખી દેવાનું કચરો હે એ ચીચી આ નહીં લેવાનું આ લેવાનું એટલે આ લે આને અમે કોઈ દિવસ મેં આ પહેલી વાર મને જોઉં કોને કોકે આપ્યો વાંગ્યો તો ને એક દિવસ એ કિસને શીખાયા તેર કોને શીખાડ્યું તને આવું હે શું કહેશ ત્યાં જઈને અમારા વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ડાઘા જેવો હું દેખાઉં છું હું કેવો લાગુ છું ચાગલો થાવ છું લોલીપોપ ખાવા જઈડો એટલે હે લાગશે મોઢામાં દીકુ
નીચે જાવું છે, હાલો નીચે જાવું છે. ડગુ મગુ ગાય આવી ને એટલે જોવા આવી ગયો. એને ખબર કે નીચે ગાય આવી. બાંધવા જ આવીએ, દરવાજો રસોડાનો બંધ કરો, નીંદર ઉગડી જાય તો તકલીફ પડે. ચલો બેટો, ગાય એમ વાતો કરે. હાલો હાલો આવું હાલો. મારું ડગુ મગુ ભેગું આવે છે. દલાડો ખોલો પડી ને તેલવું પડી તને. હાલો માં દીકરો, હવે નાખ હેઠો. હવે જ ખાવું જો તો આખો ચીકણો ભરાઈ ગયો. નવરાવો જો દીકરા. ફાઇનલી આ એક અજાઈ મમ્મી નથી આવ્યા હજી, બહુ લેટ આવે છે. મમ્મી અમે ગાય ઘડીકમાં ઘરે નથી આવતી હમણાં, ખબર નહીં કેમ રેડી હાર થઈ ગઈ છે. અને બાબુને એટલી મજા આવતી ને કે ક્યારે કરતો હતો. આ ને વાયડી છે બાંધવાના દિવાળીએ હાડી કરે તો આ ગધનો એને ભેગો ભાગે, પગ બગ છૂંદાઈ જાય ને કોક દીક દે. કારીગર દીકરો થઈ છે ટાણ ચીકોરી કાપવાની મશીનમાં. શું કરો છો તમે કાનજીભાઈ? એ અલે બટુ આમ જતો. બટુ હાલ. ગાય ક્યાં? ગાય ક્યાં? ગાય કેમ કાય? આ ગાય નાખ દે. હાલ ગાયને નાખી દો. બટુ આ ગાયને નાખી દો. ગાયને દઈ દો. હાલો ગાયને દઈ દો. હાલો ગાય ક્યાં? હાલો ગાયને નાખો. ગાયને મમ્મ આપી દો. આ બાજુ છે ગાય. ક્યાં હે? ઓ મદિકાત નથી પકડાતું. એ પોઈચો ફાઇનલી ભાઈ ગાયને મમ્મ દેવાઈ ગયું હે. હાલો હવે અહીંયા શું કરવાનું હે? હાલો હવે પાછા હાલો ઘરે. હાલો આપણે બળતન ભાંગવાના હે. હાલો ભાઈને કારીગરી પૂરી થઈ ગઈ. હવે રમવાનું ચાલુ કર્યું. ધૂળ બધે સાફ કરી નાખ્યું. જો ધૂળથી રમી. શું કરતો દીકુ તું? શું કરતો હતો? એ નો ચપટી ભરી મોઢામાં નાખી લઈશ. હવે નથી ખાવાનું. નક મારીશું. ખીજાઈશ. ખીજાવ ભાઈ. કોઈને પણ રિપેરિંગ કામ કરાવવું હોય તો આમાં જુનિયર કારીગરને ફોન કરજો. હાથમાં ક્યાંકથી ખીલો જડી ગયો હતી, રોગો ઠોકે આમાં. એને એમ કે હું કાંઈક કામ કરું. જોઈ શું કરસ ભાઈ? રિપેર કરસ? અચાનક જ ઉપર આવી ગઈ હતી. હવે જાઉં. હે ઓલા ઘરની ચાવી. હાલો હા પગ દીધો કચરીને. બળતનું ગાય બાંધવા આવી હતી ને તો હું કે ભાઈ લઈ ઓલે રાખી ગઈ હતી. તો કાની હતો ને તો લેવાનું મેરું નહીં. હું હવે લઈ લઉં. પડી ના જાય ને એટલે જ જારી મારી જા. નકર તો ખાલી આ ગ્રીલું જ હતી. કિધર ચાન કેટલી દાચી જાહો. અહીં ઉભો રે આપણે અડારી લઈને જવાનું હો. પછી જાય ગાઈઝ. મસ્ત મજાનો સનસેટ થઈ ગયું છે અહીંયા. મસ્ત મજાના વાદળ કેવા બંધા માંડ્યા. હવે કાસ વરસાદ આવી જાય. અને અહીંયા ભાઈ ગાય દવાનું કામ આલે છે. થોડીક વાયડી છે એટલે ઊભું પડે. ન કરતા પેલું ને માણસ બેયનું લાર નાખે. અને હું આ ઠંડી હવાનો આનંદ લેતા લેતા ગરમા ગરમ ચૂલો પેટાવ દઉં. શાક વઘારીને આવીને અહીંયા એટલી મજા આવે ને કેમ કરો છો આમ ફૂલ ગરમી થાય.
ભૂલનો મતલબ સમજાય તમને. અને હા, આજે એ બધા મારા ભાઈજી એ બધા, પણ મારા બધા ભાઈ એવા છે ને કે ભાઈજી નહીં, ભાઈ જેવા લાગે, જેવા મારા ભાઈ છે ને એવા જ લાગે મને. એ એક અમારું ફેમિલીનું શું કે અપ પોઈન્ટ કહેવાય, અપ, કે અમારા બધા જ લોકો અમને અમારા જ લાગે. हाँ बापूजी मारे पप्पा जेवा छे. मेरे को ऐसा कोई हम ऐसा फील नहीं करवाता कि हम ससुराल में हैं. ये तो हमने જોઈને તમને એવું લાગતું જ હશે, બાકી તો નો નજર પ્લીઝ. હા, ઇનલોઝ છે, ઇનલોઝ ના લાગે, કેમ કે એને લો અમારી ઉપર ઓછા લગાવ્યા છે. લો મીન્સ નિયમ કાનૂન, ફ્રીડમ મીડિયમ સાઇઝ, અને ઓવર ફ્રીડમ તો પછી तकलीफ देवानी है गमे. सो मैं अपना ज्ञान का पिटारा संकेल लेती हूँ और रोटला कर लेती हूँ. ओके, ठीक है. ચૂલામાં ભાઈ વાણીનો ઢગલો થઈ ગયો, કાઢવાનો વેરો નહીં આવ્યો. હવે કાલ આજ સવારે વાત, અત્યારે તો બળતણ નખાઈ ગયા થોડા, ચલેગા. ખાડો કરી લઈશ. बर्तन तुम कहीं और नहीं हमें चूल्हा में पड़ी नहीं. सॉरी हो. हाँ, मैं किसी से भी बात कर लेती हूँ, बर्तन से, पाना से, खुद से भी, पानी से. ए पागल औरत. पाना थी मीन्स के पाना थी. कानी अंदर मकड़ाई हुआ है. હું કીધું ને ભૂલી ગયા લાલપુરી એક ભાઈ લઈ આવ્યા. અહીં રાખ દો ને, વાંધો નહીં. હે કોઈ હેલો, થેન્ક ગોડ. હતી ગરોળી, એ રમકડા હે ને એમાં કન્યાને એટલી ગરોળી ગમે, રોજ જીદ કરે, ઓલી દિવાલ પર ચડી માર જોઈ. એને ગરોળીને ઓલા જંગલના પ્રાણીઓને લીધા હતા. મને બહુ ગમે. પ્રોબ્લેમ કહેતા હતા એટલા બધા કર, અમે લઈ લ્યો ને એમ તો ના કંઈક મારા હાટ લેવા. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा. ऐसा नहीं है कुछ. ठीक है, अभी बहुत लेट हो रहा है, सब मेरे भरोसे बैठे हैं और मैं इधर इतनी बातें नहीं कर सकती. क्या मार का खोपड़ी तोड़ साले का मार. क्या भाई.